તમે બધે જાવ, મન કેમ નથી લઈ જતા? કેમ તન નો લઈ જાય? બોલો. લાવી સાવ પેકેટ તો કચરામાં નાખવાનો. મને પાછો દેવાનો. મારી મમ્મી મંડ્યા છે ગોદડીઓની તૈયારી કરવા માંડ્યા. જૂના જૂના મારા નાનપણના બધાના ફોટા ને એવું નીકળ્યા છે, તો હવે એ બધું પણ હું જોઉં છું. તમને તો હું હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારમાં થઈ ગયું છે બહુ લેટ, તો 10 સાડા 10 થવા આવ્યા છે. અને આજે ઠંડીના લીધે પપ્પાએ આજે સ્વેટર કાઢવા નથી દીધું. મેં કીધું મને ગરમી થાય તો કે ભલે થાય. તો હાલ તો જો સ્વેટર બેટર પહેરીને રખડીએ છીએ. લેટ ઉઠી હતી પણ લેટ અહીંયા તો આજે, કેમ કે આજે રાતે હું આખી રાત નહોતી આવી એટલે આવી ગઈ હતી. હવે તો 8મો મહિનો બેસી ગયો છે એટલે વધારે કેવડાવે, બહુ હેરાન કરે છે. બહુ એટલે બહુ પાટા બહુ મારે છે ને થોડુંક હવે ટાઈમ જેમ નજીક આવે છે ને એમ વધારે થોડીક થાકોડો એટલો લાગે છે, કમર દુખે, પગ દુખે, મતલબમાં કાંઈક ને કાંઈક શરૂ રહે છે. તબિયત સારી મતલબમાં રહેતી નથી હજી. તો હવે જો કે નજીક આવી ગયું છે એટલે હવે તો એવું રહેવાનું છે. તો આખી રાત કમર ને પગ ને એવું દુખ્યા કરે છે ને હારો આ રીતે કંદડે છે, તો સુવા ન દે, પાટાની એવું માર્યા કરે છે. તો હાલ તો 8મો બે ગયો છે, તો જલ્દી 2 મહિના છે પાર થઈ જાય તો સારું. કેમકે બહુ હવે ટેન્શન એટલું થાય છે સમય જેમ નજીક આવે છે એમ, અને થોડુંક આનું રીતે વધી ગયું છે હેરાન કરવાનું. તો એક જોતા તો સારું જ કહેવાય મારા માટે કે આખો દિવસ કીક માર્યા કરે, રાતે સુવા નથી દેતું. તો મારા માટે તો સારું જ કહેવાય, પણ હજી તકલીફ પડે ને એટલે વધારે કેવડાવે. કમર બહુ દુખે, પગ દુખે, તો એવું બધું થાય એટલે થોડુંક કેવડાવે છે. બાકી આમ તો નોર્મલ જ છે બધું. તો ઉપર આવી હતી તો મેં કીધું ચલો અહીં બધું હમું નમું કરતી હતી, તો મેં ચલો તમને પણ મળી લો. તો હમું નમું કરીને પછી હવે નીચે જઈશ. થોડુંક બાકી છે ને થોડુંક કરી નાખ્યું છે. અને કારીગર પણ આજે વહેલા હાર આવી ગયા હતા, કેમ કે કાલે છુટ્ટી હતી, બધાની રજા હતી. તો આજે વહેલા હાર આવી ગયા હતા. તો એ બધા નીચે બેઠા છે કામે. તો એ થઈ શકે તો હમણાં એને મળાવું, નહીંતર બપોર પછી, કેમ કે નીચે જાય તો મને લાગે આ બધું કરી રહીશ ને ત્યાં રાંધવાનો સમય થઈ જાય છે. અને મમ્મી પપ્પાને જવાનું છે શ્રીમત કરવા માટે. તો પપ્પા મમ્મી રસોઈ બનાવવા માંડ્યા હતા. હું ને નાનો ભાઈ બે ઘરે રહેવાના છીએ, તો અમારી બંનેની રસોઈ કરવા માંડ્યા હતા. મેં કીધું તો ત્યાં લગીમાં ઉપર થોડુંક ખમું નમું કરતા હોઉં. તો ચલો ફ્રેન્ડ્સ, તો થોડાક દિવસ થયા ત્યાં મિસ કરવા માંડીશું બધાને, કેમ કે ઘણા દિવસથી ત્યાંથી 7 મહિના પૂરેપૂરા 7મો પૂરો થતા જ ત્યાં અહીં આવીશું. એટલે 7 મહિનામાં હવે બધાને એમ થાય શું થતું, શું હશે ત્યાં, પપ્પા શું કરતા હશે, મમ્મી શું કરતા હશે, દાદા શું કરતા હશે. તો અહીંયા ન હોય તો અહીંનું ઉપાધિ થાય કે અહીંયા મમ્મી ને પપ્પા ને ભાઈ શું કરતા હશે. તો એવું છે. તો ચલો વિડીયોમાં બનાવી લો. તો ચલો આનું પણ હવે શરૂ થઈ ગયું છે કિક મારવાનું પાછું. તો એટલે થોડીક હાલચાલ થઈ જાય એટલે થોડુંક કામ કરવા મળું એટલે હાલચાલ ચાલુ રહે. તો ચલો ફ્રેન્ડ્સ, થોડુંક આપણી એક્સરસાઇઝ કરી નાખીએ. ચલો પછી મળશું. તો ફ્રેન્ડ્સ, તો મમ્મી આવી ગયા છે શ્રીમત કરીને, એને પપ્પા બંને. અને પપ્પા તો આવીને તરત પાછા વહી ગયા છે થોડુંક કામમાં હાટું. નહીં મમ્મી? તો મમ્મી મને ખાલી એક વાત જણાવશો, તમે બધે જાઓ, મન કેમ નથી લઈ જતા? કેમ તન નો લઈ જાય? બોલો. તો હવે રાહુલભાઈ તો ત્યાં હતા, જમવા હારે ગયા હતા, મમ્મીને બધાને હારે. ચિરાગભાઈ મારે હાથે ઘરે આવ્યા હતા. મેન ચિરાગે ઘરે ખાધું, મમ્મી રસોઈ બનાવી ગયા હતા. તો મમ્મી રસોઈ બનાવી ગયા હતા અને મેન ચિરાગે ઘરે ખાધું. અને અત્યારે પાછી લઈને બે ગઈશું. નહીં મમ્મી કે કાંઈ ખા, શેષ ખાવા નથી દેતા, શેષ ભાવે છે તો એ શેષ ખાય, મને નથી દેતા. તો મમ્મી તમે કેમ એમ કે 8મો બેઠો જ ન જોવાય? કે ક્યાંય નો નીકળાય બટા, હવે બહાર નો એનું કાંઈક માન્યતા દેશે ને 8મા મહિનાની? હા, નો જ નીકળાય. એટલે હવે ક્યાંય નો જવાય. 8મો મહિના 9મા મહિના સુધી હવે નાનું ન થાય ત્યાં લગી ક્યાંય નહીં જવાનું. બધા એમ કહેતા હતા 8મા મહિના બહાર ન જવાય, બહાર ન જવાય. એનું કાંઈ કારણ ખરું કે ખાલી આમને ના નીકળાય જ નહીં હવે. 8મા મહિને ઘરે ને ઘરે તો મને ક્યાંય નહીં જાવ. 9મા મહિને ઘરે ને ઘરે ક્યાંય નહીં જવાનું. ઘરે ઘરે મોટું ન થાય ને ત્યાં લગી હાવ ઘરમાં ને ઘરમાં. તો મને ક્યાંય લગ્નમાં નહીં લઈ જાવ? બોલો, મારા ભાઈ લગ્ન હોય નહીં તો ઈ નહીં જાય મારી હાથે, પણ મને લઈ નહીં જાય. હાવ આવું કરે. મારા ભાઈને લગ્ન છે, મારા ભાઈના દીકરાના, તો પણ નથી જઈ જતા.
બધા જવાના છે એકલા એકલા. હું નથી જવાની. હું નથી જવાની. તમે શ્રીમત કરવા કેમ તો વહી ગયા? શ્રીમત તો અહીંયા જતું ઓરું જ છે ને પછી હું ભાઈ થતી છે એટલે જવું ના તો લઈ પડે. જાઓ શેઠા. ત્યાં ઓરું જ છે ને ત્યાં. ત્યાં હજી. સીધી ઓરું ચીતરી છે. લઈ જવાય એમ ઓરું જ છે હા. લગનમાં ભૂરીબેન એકલા મૂકી ન જવાય. હું જ નથી જવાની ને. હા તો તમે ન જાઓ તો એવું કઈ ન હાલે હો ભાઈ ભૂરીબેન લઈ જાઓ. ન લઈ જવાય. મારી ભેળ તાણે છે ભૂરીબેન લઈ ભૂરીબેન જાય. ક્યાં બેહાડે? જોને આવું ઉભો પડ્યો. છોકરીઓ તો મારી ભેળ વધારે તણાવે, ભૂરીબેનને લઈ જાય પણ નથી ન જવાય. બધા કે કાંઈ ગઠાની માન્યતા નહીં મમ્મી? ગઠાની માન્યતા છે બધા કે એટલે પહેલેથી હાલ્યો આવે છે એટલે 8મા મહિના ઘરની બહાર ન નીકળાય. તો કાંઈ મને કાંઈ કાઢતા છે નહીં. હું તો આવી ત્યારની ઘરની બહાર જ ઉમરું જ નથી ઉતરી. આવી 3-4 દિવસ થયા હજી ઉમરું નથી ઉતરી. હવે તો 8માં બેઠા હોય મને નથી લાગતું કે મને લઈ જાય છે નહીં મમ્મી? મમ્મી ખાય છે બિસ્કીટ ને મમ્મી ફેસ ખાય છે કા ભૂરીબેન કાક કહે છે ભાત ખાવાની. કચરો લાવી જાઓ. આ પેકેટ તો કચરો આમાં નાખવાનો. હું લાવી આના જાઉં કચરો ને પાછો મને પાછો દેવાનો. અને પાછો દેવાનો મને એમ. આમાં ખાવાનો ને આમાં ના પાછું દેવાનો આ કચરો. ભૂરીબેનનો નાસ્તો છે. હા કેમ હજી ઠપકો આવજો ન ભલે આવે. ઈની બધાને ખવડાવે છે. ઈની એમ કહે છે કે એને ચૂલો જગાવવા જવો એટલે કચરો મને ને મને આપજો. તો બધાને પરાણે ભાગ લેવાય કે ભાગ લઈ આવો, હું લાવું પરાણે ભાગ ખવડાવે ને પછી ઈની કચરો પાછા લઈ જાય છે. અને જો અહીંયા કચરો અમારો મૂકી દીધો છે. કચરો તમારો કચરો અહીંયા મૂક્યો છે એમ કે છે. તો ભાગ લઈને આવી ગયા છે. નાસ્તો મંગાવ્યો નહોતો પણ મમ્મી કહે કે બધા ખાય છે ને તું કે એકલી નહીં ખાય એમ નહીં હાલે કે ખા થોડો કે ઝાઝો નહીં થોડો ખાજે. તમારું ભૂરીબેન લઈ આવી દીધું છે. અમારું બંનેનું નામ ભૂરી જ છે અને મને અહીંયા ભૂરી જ કહે છે એટલે તમારા કચરાવાળા બેન ક્યાં લઈને પહોંચ્યા? વેચાઈ ગયો કચરો? હા વેચાઈ વેચાઈ ગયો કચરો? હા પાછા કાગળિયા આપજો. ખાલી કરીને કાગળિયા મને આપજો. એ લોકો ચૂલો બાળે છે એટલે ચૂલા માટે જોવે તો ચૂલો બાળવાનો હોય એટલે કે કાગળિયા મને આપજો બધા. તો ચલો આપણે થોડા બધા સાથે થોડો નાસ્તો કરી લઈએ પછી મળીએ. ચાલો ભાગ ખાવા 5 વાગી ગયા છે. ભાગનો સમય થઈ ગયો છે. ભૂરીબેન ને કચરાનો સમય થઈ ગયો ભૂરીબેન ને કચરો દેવાનો છે. નાની ભૂરીબેન ને. હા મોટી ભૂરીબેન ને નહીં હો, મોટી ભૂરીબેન ને કાંઈ નથી જોતું. ચલો ફ્રેન્ડ્સ તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને હવે જીરી કાઢી હાલવા માટે આવી ગઈ છું. મારા મેં બીજો થેલા મળ્યા તૈયાર કરવા માટે. મારી બેગમાં બધું વધારાનું હતું, સાડીઓ ને એવું બધું પેક કરે છે. અને અલા હા સાંડલો કરો આવવાનો છે મારા દીકરાનો. જોઈએ તો એકાદી સાડી પહેરી લઈશ. તો એકાદી બહાર રાખું એમ. હા રાખીએ થોડી ખમો હમણાં કંઈક ચોઈસ કરીએ. બાકી મારા જાતે નવા કપડાં અહીંયા જ પડ્યા છે કેમ કે મેરેજ વખતે અહીંયા બધા અહીંયા પણ મેરેજ હતા તો મારી બેન પહેરવા લાવી હતી થોડાક ને થોડાક હું અત્યારે લાવી છું. અને બાકી તો મારા મમ્મી અહીંયા આવ્યા હતા. બાવલાની ગોદડિયું ને બોદડિયું ને એવું કરાવવાનું છે એટલે બધા આડાવળા કપડાં કાઢવા. તો જો અત્યારમાં એવું બધું ચાલે છે પણ મમ્મી શું કરશે? આ બહુ ઘવેડ આવે છે. શું કરું એમ કહું છું. ઓલું તું નથી ટ્યુબ લગાડી તોય મીઠી ખંજવાળ આવે છે. હા મમ્મી ખંજળવાથી કહો ને તમને ખંજળવા ના પડે પણ ઈ આ બધું ખરાબ થઈ જાય ચામડી. છે ગાય એમ નિશાન પડી જાય મતલબ એમ છું ને. ઓકે તો મમ્મી રેડી બધું કરે છે ને હું માથે હાલું છું કેમ કે નીચે છે ને ઘંટીઓ જેવું છે ને તે પપ્પા ને મમ્મી રાયડું નાખે એમ કે નીચે ક્યાંક ભટકાઈ જાય કરે. હું આવી માથે તમે કાંઈ વાંધો નહીં માથે હાલું. તો પણ મમ્મી આંખમાં 2 ગેસ લઈ જશો ને? હા એમ નવા ઘર સુધી તો લઈ જ જાય ને કેમ કે સવારની સાંભળું છું બધા આગળ ક્યાંય ન નીકળાય ને આમ ન કરાય ને પણ ઘરના ઘરે તો જવાય ને એમ. હા નવા ઘરે જ છે. મારા ફઈના નાના દીકરાના ચાંદલા છે તો બધા આવવાના છે ત્યાં. તો મને બધાને જવું પડશે તો મને મૂકીને તો કાંઈ નહીં જાય તો મને લઈ જશે. મમ્મીએ સામેલી મને કીધું એટલે હું થોડી વધારે ખુશ થઈ ગઈ કેમ કે હું આવી ત્યાંની ઘરની બહાર નથી નીકળી. બાજુવાળા એમ કે ઘડીક બેહવા અને હાલવા આવતી હો
પણ પછી મને એમ થાય કે બહાર ન નીકળાય એમ કહેશે, એટલે મેં બહાર કેમ નીકળું. તો મમ્મી કે ઘરના કરે તો જવાય, મતલબ આમ બહાર ટ્રાવેલિંગ ને એવું ન કરાય એમ. મમ્મી અત્યારમાં આ બધું જો કરે છે. મમ્મી બાવલાને ગોદડિયું ને એવું કરાવવા નાખવાના હતા, ઈ હાટો આવ્યા છે ને? કાઢે છે વધારાના ઓછા ને એવું બધું હોય, અને એના માટે સ્પેશિયલીમાં મમ્મી કાપડના કટકા ને એવું લાવ્યા છે, ગોદડિયું ને એવું બધું કરાવવા. હમણાં બધું કાઢશે, તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. અને હેઠે રાહુલ, ચિરાગ ને પપ્પા ત્રણેય મૂવી જોવે છે. અને અમે બે ચડ્યા હતા માથે, મમ્મી આવ્યા હતા તો હું વાહવાશ આવી. મેં તો એ બાને થોડું થોડું હલાઈ જા માથે. તો આજે તો પથારી એવું લીધું હતું રાહુલભાઈ બપોરે, હું આવ્યા ચિરાગભાઈ બંને તો અમને પાછી છે. અને મમ્મી વાળા થેલા પેક કરે છે, સાડી ને એવું. મારી મમ્મી મંડ્યા છે ગોદડિયુંની તૈયારી કરવા માંડ્યા. ગોદડિયુંના કાપડ હોય મોટા મોટા કાપે છે ને એની ગોદડિયું બનાવશે હવે. નથી મેળ આવતો મમ્મી, લાવ પકડો એક સાઈડથી. કેમ પકડો? આમ બીજી લેતા આવીશ કાં તો લઈ આવ. ચાલતી ને બીજી કાં તો લઈ આવ હેઠળથી, કે રાહુલને કહું નાની અંબા આવે. ચાલો, કાતર નથી હાલતી મોટી કાતર, બીજી કાતર લેવા જવી પડશે. રાહુલને કહો બીજી અંબાઈ દે. ઈ કે નહીં જોડે, ઈ કે મોઢાની કાપવા મેં ખમણ ભાઈ હું લઈ કહું એને પતરી બતરી કાંક અંબાઈ દે. ચલો આપણે બીજી પેલી એવી મારી મમ્મી હવે મોઢેથી તો મોઢેથી ચાલી જાહે. ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો હવે મમ્મીએ તો જૂના જમાનાની બધી વસ્તુ બધી મૂકી હતી ને શેટીમાં. આમ જો બધું શેટીમાં લઈ જૂના જમાનાનું બધું કાઢી કાઢીને મૂક્યું, પર્સ ને એવું બહુ જૂનું. તેમાં જૂના મારા નાનપણના બધાના ફોટા ને એવું નીકળ્યા છે. તો ભાઈ એ બધું પણ હું જોઉં છું તમને. તો મેં નાનપણના ફોટા ને એવું બધું કાઢ્યું છે, મારી મમ્મીના શ્રીમતના, મારી મમ્મીના લગ્નના, અને બહુ નાનપણના ફોટા ને એવું કાઢ્યું છે મારું તે. તો તમને બતાવીશ, પણ હવે કાલના વિડીયોમાં જોવા મળશે તમને. આજ હું એકલી જોઈ લઉં ને કાલ તમને બધાને બતાવીશ. તો આજનો તો હવે વિડીયો પૂરો કરશો. અને મમ્મી જો એ થેલો ભરીને મૂકી દીધો છે ગોદડિયું કરવા હાટું. બધા કાપી કાપીને કટકા કરીને ઓસાડના ને નવા બ્લેન્કેટના કટકા ને એવું બધું લાવ્યા હતા. એ બધું તો હજી જ મને લાગે હજી એક બે વખત હાથ ફેરો થાય પછી ઠેકાણે પડશે, ચાલી ગઈ નહીં મેળા. કેમ કે હજી જો થેલા એ રખડે જ છે, હજી મૂકવાનું કાઢવાનું ને હજી કે છે લેવા જવાના છે ને, તો એ બધું હાલે છે. અને કાલે તો હું પાક્કું તમને અમારા નાનપણના ને મારા મમ્મીના શ્રીમતના ને એના ફોટા બતાવીશ, મારા મમ્મી કેવા લાગતા. તો સારું, ચાલો ફ્રેન્ડ, તો આજનો વિડીયો એ પૂરો કરશું. તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે.